વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ થતાં મુસાફરોને મોટી રાહત થઈ છે. વિનાયક લોજિસ્ટિક્સને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. સવારે બંધ કરાયેલી 160 બસો ફરી રસ્તા ઉપર દોડી. સવારે 11 વાગ્યાથી તમામ રૂટ પર બસ સેવા પૂર્વવત થઈ છે. તો સિટી બસ બંધ થતાં સવારે મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર અને સંચાલકો વચ્ચે તાત્કાલિક બેઠક બાદ નિર્ણય લેવાયો. જૂની 160 બસો સાથે નવી 30 બસો પણ હવે દોડશે. બસોની સંખ્યા વધતા મુસાફરોને વધુ સારી સુવિધા મળશે. વહીવટી તંત્રની ઝડપી કામગીરીથી કલાકોમાં સમસ્યાનો ઉકેલ આવ્યો. તો બસ સેવા પુનઃ શરૂ થતાં શહેરના નોકરિયાતો અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિનાયક જે ટ્રાન્સપોર્ટ સર્વિસ જે વિટકોસની બસ ચલાવે છે એનો કરાર રિન્યૂ થઈ ગયો છે. 3 મહિના માટે એને એક્સટેન્શન પણ આપ્યું છે અને હાલમાં એની સેવાઓ શરૂ થઈ ગઈ છે. એટલે હાલમાં એવો કોઈ પ્રશ્ન નથી. ખાસ કરીને જે એનો કરાર જેનો સમય મર્યાદા પૂરી થઈ હતી પણ વડોદરાના નાગરિકોની સુવિધાઓ માટે થઈ અને પીએમઈ બસની જે આપણે માનનીય સીએમ સાહેબે જે લોન્ચ કરી એની પણ શરૂ કરવાની છે અને એની નવી ફ્લીટ પણ આવવાની છે. તો એના સંદર્ભે એ આવે ત્યાં સુધી આપણી સર્વિસ રાબેતા મુજબ ચાલે અને લોકોને તકલીફ ના પડે એના માટે થઈને આપણે ફરીથી એને કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કર્યો છે. કચાસ ક્યાં રહી ગઈ? કારણ કે ગઈકાલે તેનો કરાર પૂરો થયો હતો. કચાસ નથી રહી ગઈ આમાં. એકચ્યુઅલી એને માટે કંઈ કોમ્યુનિકેશન ગેપ હતું. બાકી એથી તો એનો કરાર રિન્યૂ કરી દેવામાં આવેલો છે. કોઈ એવો ઇસ્યુ નથી. કંપનીના મેનેજર એવું કહે છે કે અમને એક્સટેન્શન જોઈતું નહીં તો પણ અમને આ લોકો આપી રહ્યા છે. તો એની પાછળ હવે કારણ શું? આ કંપની હવે આગળ ફરીથી એક્ટિવ રહેશે કે બંધ થશે? એવું કંઈ કંપનીના મેનેજર દ્વારા અમારા સમક્ષ એવી કોઈ માંગણી નથી મૂકવામાં આવી કે અમારે નથી જોઈતું એવું. અમે એને એક્સટેન્શન આપ્યું છે ને એને સ્વીકારી લીધું છે અને હાલમાં બસની સર્વિસ શરૂ કરી છે. એટલે હાલમાં એવો કોઈ ઇસ્યુ જણાતો નથી કે એને નહીં જોઈતું હોય એવું. કમ્યુનિકેશન ગેપ ગંભીર મામલો લાગતું નથી. કમ્યુનિકેશન ગેપ કદાચ એવું લાગતું નથી પણ એમના લેવલે કોઈ કન્ફ્યુઝન રહી હશે. બાકી એથી તો મેં એને એક્સટેન્ડ કરી આપ્યું છે. શહેરની બસ સેવા બંધ થઈ ગઈ. હાલમાં ચાલુ થઈ ગઈ છે બસ સેવા. સર, એમનું એવું કહેવું છે ગઈકાલે તેઓ અહીંયા આવ્યા હતા પરંતુ અહીંયાથી કોઈને એવો રિપ્લાય મળ્યો નથી એટલે જ એ લોકોએ આ સ્ટેન્ડ લીધું છે. એવો અમારો કોઈનો એને સંપર્ક કર્યો હોત તો એમને સ્પષ્ટતા થઈ જાત. એમણે મારો પણ સંપર્ક નથી કર્યો અને નીચેના લેવલે એમણે કોઈનો સંપર્ક કર્યો અને આવી કોઈ બાબત હોય તો અમારા ધ્યાને મૂકી હોત તો અમે એની સ્પષ્ટતા કરી આપે તેને. હવે આ જે સમય કેટલો ક્યાં સુધી વધારવામાં આવ્યો છે? હવે હાલમાં 3 મહિના સુધીનો સમય વધાર્યો છે અને જેમ જેમ જરૂરિયાત પડશે ને જ્યાં સુધી સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન નહીં થાય, લોકોને તકલીફ ના પડે એ માટેની અમે કાર્યવાહી કરીશું. સારું, તો હવે આવી ફરી પ્રકારની આવી ગેરરીતિ ઊભી થાય, બેદરકારી ન ઊભી થાય, ક્યાંક કોમ્યુનિકેશન ગેપ ન થાય તેના માટે શું હવે તકેદારી આપે? હવે તો તકેદારી એ જ છે કે અમે એને કીધેલું જ છે અને આમાં કોઈ જાતનું આવું લોકોને અગવડ પડે એવી કોઈ પણ બાબત નહીં થાય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.